હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ ટોપિકની અંદરથી ઘણા બધા એમસીક્યુ નીકળી શકે છે. વન બાય વન એક એક પોઈન્ટ્સ આપણે લેતા જઈએ છીએ. પહેલું સમજો, આવશ્યક ખનિજ તત્વોને એમના કાર્યોના આધારે કેટલા જૂથમાં? 4 જૂથમાં વહેંચવામાં આવે છે. કોને? તો કે આવશ્યક ખનિજ તત્વોને. અચ્છા, ખનિજ તત્વો કયા કયા કાર્ય કરી શકે? ઘણા બધા પ્રકારના કાર્ય કરે છે. બધા કાર્યોને આપણે અહીંયા નથી ઇન્વોલ્વ કરતા, પણ એક ગ્રુપ તરીકે ઇન્વોલ્વ કરીએ છીએ. લાઈક પહેલું કે આવશ્યક ખનિજ તત્વો જે છે એ કોષની રચનામાં ભાગ લે છે. તો જે કોઈ પણ કોષ છે એ કોષની રચનામાં મુખ્ય ઘટકો કયા? તો કે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન. અચ્છા, કઈ રીતે? તો કે કોઈ પણ કોષ શેનો બનેલો છે? પ્રોટીન, ચરબી અને કાર્બોદિત આ હશે, તો આ બધા CHON મુખ્યત્વે હશે. આ પહેલું કોષની રચનાત્મક તત્વ તરીકે હોય. નંબર 2, તો કે ઉર્જા સંબંધિત સંયોજનો ઘટક. કે આવશ્યક ખનિજ તત્વ છે એ વનસ્પતિમાં ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનના ઘટકો છે. અચ્છા, કઈ રીતે? તો કે એટીપી, ફોસ્ફેટ. તો એટીપી ના બંધારણની અંદર ફોસ્ફેટ આવી ગયું, ફોસ્ફરસ. એવી જ રીતે મેગ્નેશિયમ. તો કે હરિત દ્રવ્ય જે છે એ હરિત દ્રવ્યના કેન્દ્રમાં મેગ્નેશિયમ છે. તો આ એનર્જી સંબંધિત થઈ વાત. થર્ડ પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ. અહીંયા પ્રશ્ન પૂછાય, ઉત્સેચકોની સક્રિયતા માટે આ ખૂબ જ જરૂરી છે. અચ્છા, કયા ઉત્સેચકની સક્રિયતા માટે અથવા તો ઉત્સેચકના અવરોધકતા માટે પણ ખનિજ તત્વો જોઈએ. તો અહીંયા ધ્યાન રાખજો, આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આપણને કહેવામાં આવશે કે રૂબિસ્કો, હા અહીંયા ખાસ ધ્યાન રાખજો, કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકની સક્રિયતા માટે ઝિંક જોઈએ, પરંતુ રૂબિસ્કો અને પેપ્કેઝ આની સક્રિયતા માટે Mg+2 આ યાદ રાખવાનું છે. રૂબિસ્કો એટલે આપણને ખબર છે, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. જ્યારે પેપ્કેઝની અંદર શું આવશે? ફોસ્ફો ઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ, રાઈટ. તો આ પેપ્કેઝ અને રૂબિસ્કો એની સક્રિયતા માટે શું જરૂરી છે? તો કે સક્રિયતા માટે Mg+2 જરૂરી છે. એ સિવાય પ્રશ્ન પૂછાય તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ને સક્રિય કોણ કરશે? તો કે ઝિંક, Zn+2 પ્લસ ઝિંક કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકને પણ સક્રિય કરશે. પણ કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપરના જે બે છે આ બંનેને Mg+2, બાકીના બધાને ઝિંક. તો આ યાદ રાખવાનું છે. નાઇટ્રોજનના ચયાપચય સાથે ઉત્સેચક સંકળાયેલ છે, નાઇટ્રોજિનેઝ. આપણે જોશું આગળ. તો આ નાઇટ્રોજિનેઝ છે એનું બંધારણમાં જ મોલિબ્લેટિનમ છે. તો આવી રીતે ઉત્સેચકોની સક્રિયતા માટે ઉપયોગી છે. અને ફોર્થ વન કે એમાંથી ક્વેશ્ચનો આવેલા છે, આપણે અગાઉ ચર્ચા થઈ કે ભાઈ આવશ્યક ખનિજ તત્વો છે એ કોષની આશ્રુતિ ક્ષમતાને બદલે છે. ઈઝી છે, ખબર છે કે ભાઈ ખનિજ તત્વો જશે તો ઓબ્વિયસલી આશ્રુતિ ક્ષમતા બદલશે. પોટેશિયમ શું કામ કરે?
પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્ર બંધ થવા કે ખોલવાનું નિયમન કરશે. કઈ રીતે કરશે? અગાઉની થિયરીમાં આપણે ભણી ગયા છે કેકલસ મેલેટ થિયરી. તો આવી રીતે 4 જુદા જુદા ગ્રુપ હતા. પહેલું ગ્રુપ બંધારણમાં હતું, બીજું ગ્રુપ એનર્જી લેવલે હતું, ત્રીજું ઉત્સેચકની સક્રિયતા માટે અને ચોથું પર્ણરંધ્ર કે વાયુરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયાના નિયમનમાં. તો આ મુખ્ય યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ટોપિકની ચર્ચા કરીએ તો મુખ્યત્વે ભૂમિકા ક્યાં છે કે ભાઈ ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ, આ બંને પોષક તત્વોની રોલ શું છે, એની ભૂમિકા શું છે. તો બહુ ઈઝી છે સમજવું. કોઈ પણ આવશ્યક ખનિજ તત્વ જે છે એ ઘણા બધા કાર્ય કરે. પહેલું કાર્ય ચયાપચયમાં ભાગ લેશે. નંબર 2, કોષ રસ પટલની પ્રવેશશીલતા માં વર્ક કરે છે. આશ્રુતિનું નિયંત્રણ એટલે કે આશ્રુતિ સાંદ્રતાનું નિયંત્રણ કરે છે. ETS જોશું આપણે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એમાં પણ ખનિજ તત્વો ઇમ્પોર્ટન્ટ છે. બફર ક્રિયાવિધિ માટે. તો આ બધા યાદ રાખવાના છે. અગાઉ વાત થઈ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે અને મહાઅણુ તથા સહ ઉત્સેચક તરીકે પણ કામ કરે છે. મહાઅણુ તથા સહ ઉત્સેચક તરીકે વર્તે છે. તો આપણે શું જોવાનું છે? આપણે એક એક આવશ્યક ખનિજ તત્વ, એ આવશ્યક ખનિજ તત્વ જે છે એ આવશ્યક ખનિજ તત્વની શોષણ કેવી રીતે થાય છે, ઉણપથી શું થશે અને એની અગત્યતા શું છે, એ 1 બાય 1 પોઈન્ટ્સથી આપણે લેતું જવાનું છે. તો પહેલું આપણે ખનિજ તત્વ લઈએ છીએ, એ ખનિજ તત્વ છે નાઇટ્રોજન. તો જો પહેલું તત્વ લઈએ નાઇટ્રોજન, તો આમાંથી તમને કયા કયા ક્વેશ્ચનો પૂછી શકે? એક તો સૌથી અગત્યનું છે, સૌથી વધારે માત્રામાં નાઇટ્રોજન જોઈએ. ખબર કેમ પડે? મોટા ભાગે જ્યારે કઠોળ વર્ગની વનસ્પતિ હોય ત્યારે ખેડૂતો યુરિયા છાંટતા હોય છે, તો એ નાઇટ્રોજનનો સ્ત્રોત છે. તો શોષણ કયા સ્વરૂપમાં થાય? પહેલો ક્વેશ્ચન. તો વનસ્પતિ મુખ્યત્વે, ખાસ ધ્યાન રાખજો, મુખ્યત્વે શોષણ NO3 ના સ્વરૂપમાં થાય છે, પરંતુ કેટલીક માત્રામાં NO2 અને NH4+ ના સ્વરૂપમાં પણ શોષણ થાય છે. ઓકે, વનસ્પતિને વૃદ્ધિ માટે જોઈએ તો બધી જ પેશીઓની, ખાસ કરીને વર્ધમાન પેશી અને ચયાપચય કોષોની અંદર જે સક્રિય કોષ છે એમાં જરૂરી છે. નાઇટ્રોજન ક્યાં છે? તો કે પ્રોટીનના બંધારણમાં છે, આપણને ખબર છે. ન્યુક્લિક એસિડના બંધારણમાં છે. વિટામિન અને હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો છે, એનો પણ એક મુખ્ય બંધારણીય ઘટક છે અંતઃસ્ત્રાવ. અચ્છા, અહીંયા પ્રશ્ન પૂછાય કે નાઇટ્રોજનની ઉણપ હોય તો શું થશે? સમજો, નાઇટ્રોજનની ઉણપ હશે એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હશે તો વનસ્પતિને ઓછું મળશે, તો તેના પર્ણો પીળા પડી જાય. અને પર્ણો જે પીળા પડી જાય છે એ પ્રોસેસને આપણે કહીશું ક્લોરોસિસ. શું કહીશું? ક્લોરોસિસ. સાથે વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થાય. કુંઠિત થવી એટલે ઓછી, નીચું રહેવું, વધારે લંબાઈ વધે નહીં. પાર્શ્વીય કલિકાઓ, જે ડાળીઓ બનતી હતી એ નહીં બને. કેમ? તો કે પાર્શ્વ કલિકા કેવી થાય છે? સુષુપ્ત થાય છે, સુષુપ્ત પામે છે. આ એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે નાઇટ્રોજન માટેનું કે તેની પ્રકાંડ ધરી એ જાંબલી રંગની બને છે. પ્રકાંડ ધરી જાંબલી રંગની બને છે. પુષ્પ સર્જન વિલંબાય અને કોષ વિભાજન અવરોધાય.
જો કે આ ત્રુટિના બધા જ જરૂરી નથી પૂછાય, પણ તમને ક્લોરોસિસનું ક્વેશ્ચન પૂછી શકે, પ્રકાંડ ધરી જાંબલી રંગની થાય એ પૂછી શકે. જોઈએ આપણે ફિગરમાં. જો આ નાઇટ્રોજનની ઉણપના કારણે પર્ણ કેવા થઈ ગયા છે? પીળા પડેલા છે. અહીંયા પ્રકાંડ ધરી એ કેવી થઈ ગઈ છે? જાંબલી દેખાય છે. તો આ રીતની ડેફિશિયન્સી હશે તો કોની ડેફિશિયન્સી હશે? નાઇટ્રોજનની ડેફિશિયન્સી હશે. નેક્સ્ટ ખનિજ તત્વ છે ફોસ્ફરસ. કયા સ્વરૂપે શોષણ થાય? તો કે ફોસ્ફેટ આયનના સ્વરૂપે શોષણ થાય છે. H2PO4 -1 કે HPO4 -2 ના સ્વરૂપે જમીનમાંથી મળે છે. ફોસ્ફરસ પણ કોના બંધારણમાં છે? સમજો, પ્રોટીનના બંધારણમાં છે. કેટલાક પ્રોટીનના બંધારણમાં આપણે કહી શકાય. બધા જ ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડનો બંધારણ ઘટક અલ્ટિમેટલી ન્યુક્લિક એસિડ જ આવશે. અને ફોસ્ફોરાયલેશનની ક્રિયા માં જરૂરી, કારણ કે વિધાઉટ ફોસ્ફોરાયલેશન કહેવાય નહીં. તો ફોસ્ફરસ આટલી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, એની ત્રુટિ હોય, ઉણપ હોય તો શું થાય? જો ફોસ્ફરસની જમીનમાં ઉણપ છે તો પર્ણોની સપાટી પર લાલ કે જાંબલી રંગના ડાઘ પડે, સ્પોટ. આ મુખ્યત્વે એનું કેરેક્ટરિસ્ટિક છે. ફોસ્ફરસ પછી અગત્યનો જો તત્વ લઈએ તો એ તત્વ છે આપણી પાસે પોટેશિયમ. શું છે? પોટેશિયમ. કયા સ્વરૂપે શોષણ થાય છે? તો પોટેશિયમ છે એનું શોષણ K+ આયન સ્વરૂપે થાય છે. આ એક ક્વેશ્ચન પૂછી શકે. બીજો ક્વેશ્ચન, ક્યાં મુખ્યત્વે જરૂરિયાત છે? જ્યાં વર્ધમાન પેશી, વર્ધનશીલ પેશી આવેલી છે, કલિકાઓ, ત્યાં પણ વર્ધનશીલ પેશી હશે. પર્ણો અને મૂલાગ્ર, ત્યાં વધુ માત્રામાં પેશી જોવા મળે તો એના ગ્રોથ માટે પોટેશિયમ જરૂરી છે. પ્લસ પોટેશિયમનું કામ શું છે? આયનિક બેલેન્સ, આયનિક સંતુલન જાળવવાનું કામ કરે છે. શું કરે છે? આયનિક સંતુલન જાળવવાનું કાર્ય કરે છે, એટલે કે એસિડ બેઝ બેલેન્સ જાળવે છે. પ્લસ પોટેશિયમ ઘણા બધા આવશે, જેમાં પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી છે. પ્રોટીનના સંશ્લેષણ માટે પોટેશિયમ જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણે હમણાં જ ભણી ગયા, વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા માટે જરૂરી છે પોટેશિયમ. ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. અને સાથે સાથે આપણને ખબર છે કે વાયુરંધ્ર ખુલવા બંધ થવાનું કામ કરે એટલે વનસ્પતિના દરેક કોષની આસુનતાને પણ જાળવણી કરે. તો આ અગત્યનું છે પોટેશિયમ માટે. જો પોટેશિયમની ઉણપ હોય તો વનસ્પતિમાં શું થાય? કેવા ચિહ્નો આપશે જો પોટેશિયમની ઉણપ હશે તો? બહુ સિમ્પલ, 2-3 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખીએ, પ્રશ્ન પૂછાય. આંતરગાંઠો ટૂંકી થાય. આંતરગાંઠ ટૂંકી થાય, એધાની સક્રિયતા ઘટે અને રંજક કણોનું વિઘટન થાય. આ મુખ્યત્વે ત્રુટિ કોની કહી શકાય? પોટેશિયમની ત્રુટિ કહી શકાય. એમાંથી આંતરગાંઠો વાળો પ્રશ્ન તમને પૂછી શકે છે. ચાલો, ત્યાર પછી પોટેશિયમ પછીનું ખનિજ તત્વ એ છે કેલ્શિયમ.
કેલ્શિયમમાં કયા ક્વેશ્ચન પૂછી શકે? શોષણ કયા સ્વરૂપે થાય? તો શોષણ તો Ca+2 ના સ્વરૂપે થશે, પ્લસ વર્ધનશીલ પેશી અને વિભેદન પામતી પેશી માટે કેલ્શિયમ જરૂરી છે. મધ્યપટલ તરીકે કેલ્શિયમ પેક્ટેટ હોય છે વનસ્પતિ કોષમાં. મધ્યપટલ તરીકે શું હશે? કેલ્શિયમ પેક્ટેટ. અને સાથે સાથે સમસૂત્રી ત્રાક કીધું છે, સ્પિન્ડલ ફાઈબર કહેતા છે આપણે. તો જે સમસૂત્રી ત્રાક અથવા સ્પિન્ડલ ફાઈબર એના નિર્માણમાં પણ કેલ્શિયમ સંકળાયેલ છે. તો આ યાદ રાખવાનું છે કેલ્શિયમ માટે. ત્યાર પછીનું ખનિજ તત્વ મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ માટે અગાઉ આપણે ભણી ગયા, એ પણ એડ કરી શકાય. રૂબિસ્કો અને પેપ્કેઝની સક્રિયતામાં ભાગ ભજવે છે, એ એડ કરી શકો તમે અહીંયા. શોષણ પ્રશ્ન પૂછાય, શોષણ કયા સ્વરૂપે થાય? Mg+2 આયન સ્વરૂપે વનસ્પતિ શોષણ કરે. પ્રકાશ સંશ્લેષણ અને શોષણ માટે જે ઉત્સેચકો જરૂરી છે, ઉત્સેચકોની સક્રિયતામાં પણ ભાગ ભજવે. પ્લસ ડીએનએ અને આરએનએ ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે. ક્લોરોફિલનો બંધારણીય ઘટક પ્રશ્ન પૂછાય. ક્લોરોફિલ હરિત દ્રવ્યોનો બંધારણીય ઘટક છે અને સાથે સાથે તે રિબોઝોમના, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તે રિબોઝોમના બંધારણની જાળવણી કરે છે. બંધારણની જાળવણી કરે છે. આ પ્રશ્ન આવે તો ખાસ ધ્યાન રાખવાનું છે. મેગ્નેશિયમ પછી ખૂબ જ અગત્યનું તત્વ સલ્ફર, અને આમાંથી ક્યારેક ક્વેશ્ચનો પૂછાયેલા છે. પહેલો ક્વેશ્ચન તો કયા સ્વરૂપે શોષણ થાય? SO4-2 આયન સ્વરૂપે શોષણ થાય. બીજો પ્રશ્ન કોમન છે કે કયા એમિનો એસિડ સલ્ફર ધરાવે છે? તો કે સિસ્ટીન અને મિથિયોનિન. સિસ્ટીન અને મિથિયોનિન કે જે એમિનો એસિડ સામાન્ય રીતે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ છે. કેટલાક સહ ઉત્સેચકો અને વિટામિન લાઈક થાયમિન, બાયોટિન, કોએન્ઝાઇમ એ અને ફેરોડોક્સિન, આ બધાનો મુખ્ય ઘટક સલ્ફર છે. તો પ્રશ્ન આવે તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સલ્ફર પછી લોહ આયન, અને આ આયન કે લોહ એમાં પ્રશ્ન પૂછાય તો કયો પૂછાય? પહેલો, શોષણ કયા સ્વરૂપે થાય? વનસ્પતિ શોષણ Fe+3 ના સ્વરૂપમાં કરે છે, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ Fe+3 2માં 2 3માં પ્રતિવર્તી ઓક્સિડેશન થાય છે. ફેરોડોક્સિન, સાઇટોક્રોમ, આ બધામાં આયન હોય છે, એટલે કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલ છે, ETS સાથે, એ બધામાં પ્રોટીનનો પણ મુખ્ય ઘટક છે અને સાથે સાથે આયન એમાં આવેલું હોય છે. એટલે કે ફેરોડોક્સિન અને સાઇટોક્રોમ જેવા ઇલેક્ટ્રોનના પરિવહન માટે હવે છે મૂળ પ્રોટીન, પણ એની અંદર આયન પણ છે. ઓકે, પ્રશ્ન પૂછાય Fe+2 માંથી Fe+3 નું પ્રતિવર્તી ઓક્સિડેશન થાય, એટલે કે 3 2માં કન્વર્ટ થાય, 2 3માં કન્વર્ટ થઈ શકે છે. અહીંયા પ્રશ્ન પૂછાય તો એ આ કન્વર્ટ થવું એ કેટેલેઝ કરે છે.
કોને કેટેલાઇઝ કરે છે? ઉત્સેચકને સક્રિય કરે, અને ઉત્સેચક સક્રિય થાય જેથી હરિતદ્રવ્યના નિર્માણમાં આવશ્યકતા રહે. કારણ કે શા માટે? અહીંયા આયન એ પણ એક પ્રકારે ETSમાં છે, તો હરિતદ્રવ્યની અંદર જે નિર્માણ કરવું છે એ સુવ્યવસ્થિત રીતે થાય. આયન પછીનો ઘટક આપણી પાસે છે મેંગેનીઝ. પ્રશ્ન પૂછાય મેંગેનીઝ શોષણ કયા સ્વરૂપે થાય? તો કે Mn+2. સાથે સાથે જ્યારે આપણે ફોટોસિન્થેસિસ ભણશું ત્યારે આવશે કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન, અને આ પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન જે છે એ Mn+2 Cl- અને કેલ્શિયમ, આ 3 ઘટકો જે પાણીના વિભાજન માટે એટલે કે પ્રકાશ પ્રેરિત વિભાજન માટે જ રિસ્પોન્સિબલ હતા, જેને OEC કહીશું, ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ. એ આપણે જ્યારે ફોટોસિન્થેસિસ લેશું ત્યારે ભણીશું. પણ અત્યારે પ્રશ્ન પૂછાય તો એ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન સાથે નાઇટ્રોજન ચયાપચય સાથે જે સંકળાયેલા હોય એ બધા ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ કોણ કરશે? મેંગેનીઝ કરે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. મેંગેનીઝ પછી આપણી પાસે જે ઘટક છે એ છે ઝિંક. તો ઝિંકમાં શું છે? અગાઉ સમજાવી દીધું કે Zn+2 ના સ્વરૂપે એનું શોષણ થાય છે. ઉત્સેચક કાર્બોક્સાઇલેઝને સક્રિય કરે છે. અહીંયા પ્રશ્ન પૂછાય કે ઓક્સિનના સંશ્લેષણમાં પણ ઝિંક જરૂરી છે. તો આ યાદ રાખવાનું છે. ઝિંક પછી આપણી પાસે છે કોપર, તાંબુ. તો જો આમાંથી પ્રશ્ન પૂછાય શોષણ કયા સ્વરૂપે થાય? તો કે Cu+2 ના સ્વરૂપે શોષણ થાય. અહીંયા ક્યુપ્રિક આયન કહેશું, આને શું કહેશું? ક્યુપ્રિક આયન. તો આ Cu+ માંથી Cu+2 ઓક્સિડેશન થાય છે, એ પણ પ્રતિવર્તી દિશામાં જોવા મળે છે. જે રેડોક્સ પ્રક્રિયા હતી એ રેડોક્સ પ્રક્રિયાના ઉત્સેચક સાથે પણ કોણ સંકળાયેલું છે? કોપર. એટલે કે રેડોક્સ પ્રક્રિયા સાથે પણ કોપર સંકળાયેલું છે. જો કોપર પછી બોરોન. પહેલું તો બોરોનમાં કયા સ્વરૂપે શોષણ થાય છે? બોરેટ, BO3-3, B4O7-2 આયનના સ્વરૂપમાં શોષણ પામે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, કેલ્શિયમ પ્લસના શોષણ માટે પણ કોણ જરૂરી છે? બોરોન જરૂરી છે. આ પ્રશ્ન પૂછાય. પરાગરજના અંકુરણ માટે અને શર્કરા કાર્બોદિતના સ્થળાંતરના પ્રશ્ન પૂછાય તો કાર્બોદિતના સ્થળાંતર અથવા શર્કરાના સ્થળાંતર માટે બોરોન રિસ્પોન્સિબલ છે. એ સિવાયના પણ એના ઘણા ઉપયોગો છે, પણ એ ઘણી બધી ખનિજ તત્વોના કોમન છે. એટલે જે પ્રશ્ન પૂછાય મોસ્ટલી આમાંથી પૂછી શકે. બોરોન પછી આપણી પાસે છે મોલિબ્ડેનમ. તો આ મોલિબ્ડેનમ કયા સ્વરૂપે શોષણ થાય છે? તો શોષણનું જો સ્વરૂપ લઈએ તો એ છે MoO2+2 ના સ્વરૂપમાં મેળવે છે. સાથે સાથે મોલિબ્ડેનમ ક્યાં છે? તો કે નાઇટ્રોજિનેઝ અને નાઇટ્રેટ રિડક્ટેઝ, આ બધા જ ઉત્સેચકોની જરૂર પડશે. બંનેના ઘટક તરીકે કોણ છે? મોલિબ્ડેનમ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઇઝ ધ ક્લોરિન. ક્લોરિનમાં પ્રશ્ન પૂછાય કયા સ્વરૂપે? Cl- સ્વરૂપે શોષણ થાય. અહીંયા K+, Na+ અને Cl સાથે મળીને આયોનિક બેલેન્સ સંતુલન જાળવી શકો.
અહીંયા પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખવા કે ભાઈ ક્લોરાઇડ આયનના સ્વરૂપમાં શોષણ થાય છે. K+ Na+ સાથે મળી દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા અને કેટાયન આયનને બેલેન્સ કરી શકે છે. પાણીના પ્રકાશ પ્રેરિત વિભાજન માટે ક્લોરીન જરૂરી છે. તો ક્લોરીન આપણે અગાઉ વાત થઈ હતી OEC ની અંદર આવશે. તો આટલા આપણી પાસે હતા મુખ્ય ખનિજ તત્વો અને ખનિજ તત્વોની અગત્યતા. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એમની ઉણપો અને સાથે સાથે આવશ્યક ખનિજ તત્વોની ઉણપના લક્ષણો. થેન્ક યુ સો મચ.